બાણી કે હથિયાર મૂકી દીધા કે મૂક્યા એટલે જ કહું છું, નકર તમારી જાય કે ની તાકાત હતી કે ના તમે પહોંચી શકો. ઈ રૂએ રૂએ બાણ માર્યા, આને ભીષ્મ પડ્યા. અને અહીંયા બાપુ કૃષ્ણ અને અર્જુન બે બાપુ અહીંયા ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જગત જનની જોગ માયા ગંગા માપા અહીંયા પ્રગટ થયો. જગત રામાદેવી આંખોને આમ કૃષ્ણની સામે જોઈ કીધું, મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો નહીં કે? અર્જુનની આગળ તે શિખંડીને નાખ્યો તો કદાચ તું ઊભો હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. બાપુ આને માં કહેવાય. 60 વર્ષની હોય ને ઉંબળા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ઢાસ. હવે આને કેવા દીકરા થાય? તારી યાર મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ. અરે દીકરી તો દીકરી છે બાપુ, શક્તિનો અવતાર.